પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પરાક્રમી નામમાં ફરી એકવાર આપ સર્વને પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ। આજે યુટ્યુબના આ માધ્યમ દ્વારા ફરી એકવાર આપની સાથે વાર્તાલાપ કરવાની આ સંગત પ્રાપ્ત થઈ છે। ત્યારે ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા, જે ઉત્તર હિન્દી સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર તરીકે ત્રિએક ઈશ્વરના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું અને સાથે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર વ્યક્ત કરું છું। ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દી સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, જેનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનરશ્રીના કાર્યાલયમાં નોંધાયેલું છે અને એ રીતે આજે આ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દી સંયુક્ત મંડળી, જે ભારત દેશના આ બંધારણને અનુલક્ષીને આ યુટ્યુબ ચેનલ મારફતે તમારી સાથે અમે સંગત પ્રાપ્ત કરી શકીએ છીએ। આપની પ્રાર્થનાઓમાં અમને ધરી રાખશો એવી અમે ખાસ વિનંતી કરીએ છીએ અને અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે તેના માટે તમારો પ્રત્યેકનો વ્યક્તિગત રીતે, સામાજિક રીતે પુષ્કળ આભાર વ્યક્ત કરીએ છીએ। હવે આજની આ સંગતમાં આપણને ઉત્તર હિન્દી સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના સેક્રેટરી શ્રી રેવરન અબ્સાલોમ ક્રિશ્ચન સાહેબ આપણને સંગતમાં આગળ દોરશે। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ તકને માટે પ્રભુ પિતાએ પૂરી પાડી છે અને તમારી સમક્ષ પ્રભુનું વચન લાવવાને માટે બહુ ઉત્સાહિત છું। ત્યારે પ્રભુ મારી સહાયતા મદદ કરે એવી મારી પ્રભુને વિનંતી છે। ટૂંકી પ્રાર્થના કરીએ। સ્વર્ગમાંના અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતાજી, તમારા બાળકો તરીકે તમારા નામે એકત્રિત થઈને તમારું ભજન કરવાને માટે, સ્તુતિ કરવાને માટે, આરાધના કરવાને માટે તમે અમને લઈ આવ્યા છો, માટે આભાર માનીએ છીએ। તમારા વચનો પ્રભુ જ્યારે અમારી સમક્ષ પીરસવામાં આવે ત્યારે તમારા સેવકને તમે તમારા આત્માથી નિશ્ચિત કરજો અને પ્રભુ તેઓ સારી રીતે વચનો અમારી સમક્ષ સ્પષ્ટ રીતે સમજાવી શકે એ માટે તેમની સહાયતા મદદ કરજો। પ્રભુ ઈશ્વરના નામમાં વિનંતી સાંભળોને માન્ય કરો, આમેન। આજે જ્યારે મને આ તક મળી છે ત્યારે હું લૂકની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય અને 19 થી 31 કલમની અંદર આવતો એક બનાવ, એક પ્રસંગ, એના વિશે આપણી સાથે વાત કરવા માગું છું। શ્રીમંત અને લાલરસ ભિખારીની વાત એમાં આવે છે। આપણે સર્વ એ વાતથી વાકેફ છીએ જ, એટલે હું આખું વાંચતો નથી, પણ એની જે મુખ્ય કલમ છે, એક જ કલમ અને 22મી કલમ, એની ઉપર આજે આપણે અભ્યાસ કરવા માગીએ છીએ। એટલા માટે કે એની અંદર એક બહુ મોટું સત્ય આપણને બતાવવામાં આવેલું છે અને એ સત્ય તો કહ્યું છે આપણું જીવન પરિવર્તન કરી શકે એવું મોટું સત્ય આ પ્રભુના વચનમાં છુપાયેલું છે। તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા। શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો। હવે આ જે બાબત છે એ એક દ્રષ્ટાંત છે અને એ દ્રષ્ટાંત પ્રભુ ઈસુ એમના શિષ્યોની આગળ કહી રહ્યા છે અને આવા નવા કરારમાં કુલ 37 દ્રષ્ટાંતો એમણે કહેલા છે અને એમાંનું એક આ દ્રષ્ટાંત છે અને એ પોતાના શિષ્યોને કહી રહ્યા છે, પણ ઇનડાયરેક્ટલી એમનું નિશાન તો ત્યાં ઊભેલા જે ફરોશીઓ છે એ લોકો એમની પર એ નિશાન સાધીને એ બોલી રહ્યા છે। કેમ? કારણ કે આ જે શ્રીમંત માણસની વાત કરવામાં આવી છે એ યહૂદી હતો અને એ યહૂદી લોકો એમ માનતા હતા તમે તો ઇબ્રાહિમના વંશજો છીએ અને ઇબ્રાહિમના વંશજો એટલે કંઈ નરકમાં જવાને માટે એ કંઈ ઉત્પન્ન થયેલા નથી, પણ એ તો પ્રભુની પાસે, મરણ પછી પ્રભુની પાસે જશે। પણ પ્રભુ ઈસુ અહીંયા એ જ બાબત ઉપર ધ્યાન મૂકી અને આ જે ભિખારીની વાત કરે છે, તો ભિખારી વિશે બીજું કશું આપણને આપવામાં આવ્યું નથી કે યહૂદી હતો કે નહોતો, પણ અભ્યાસો એમ કહે છે એ માણસ યહૂદી નહોતો અને પ્રભુ ઈસુ નવા કરારમાં જે વિદેશીઓ તરફ ફરવાની વાત છે એ તરફ આ ઉદાહરણ દ્વારા
આપણને લઈ જવા માગે છે. અને ભિખારી તો કેવો હતો કે એના શરીરે ફૂલ્લા હતા અને શ્રીમંતની મેજ પર પડેલા કકડા વડે એ પોતાનું પેટ ભરવા ચાહતો હતો અને વળી કૂતરા પણ આવીને એના ફૂલ્લા ચાટતા હતા. મીન્સ કે એક રોગગ્રસ્ત માણસ હતો અને એ પેટ ભરવા ચાહતો હતો. એનો મતલબ કેવો છે કે આ માણસ એટલો બધો ખરાબ હતો કે એ વખતના જે યહૂદી હતા પૈસાદાર લોકો, એ લોકો ખાઈ લે પછી હાથ ધોતા નહોતા, પણ જે બ્રેડ હોય એ બ્રેડથી એમના હાથ ઊંચી અને બ્રેડ આમ ફેંકી દે, એટલે એમના દરવાજાએ જે લોકો ગરીબ લોકો હોય એ લોકો એ બ્રેડ ખાઈને એમનું પેટ ભરે. અહીંયા એવી જ વાત છે, પણ અહીંયા તો એનાથી જુદું આપણે જોઈએ છે કે તે શ્રીમંતના પડેલા મેજ પરથી પડેલા કાકડા વડે પેટ ભરવા ચાહતો હતો, પણ એને કંઈ મળતું નહોતું. મીન્સ કે આ શ્રીમંત એને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. એના માટે શું લખ્યું છે કે કેરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો. આ એક બહુ મોટી નિશાની છે. એ સમયમાં કેરમજી રંગના વસ્ત્રો, અને એ પણ જેમ અને એમ ઝીણા, એ ધનવાન માણસો પહેરી શકતા હતા અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. એટલે પ્રભુ ઈસુ અહીંયા એ કહેવા માગે છે કે ભિખારી મેળવતા દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. આપણે બાઇબલમાં બીજા કોઈ દ્રષ્ટાંત આવું વાંચતા નથી કે પ્રભુનો કોઈ સેવક મરી ગયો હોય અને એને દૂતો લઈ ગયા હોય, પણ આમાં પ્રભુ ઈસુ પોતે આ દાખલો આપે છે અને કહી રહ્યા છે. અને શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. એટલે અહીંયા જે બાબત બતાવવામાં આવી છે એ તો એ છે કે માણસની મરણ સમયની જે અંતિમ અવસ્થા, હું જ્યારે મરણ પામું ત્યારે મારી જે અંતિમ અવસ્થા છે એ કેવી છે ત્યાં હું સ્થિર થયો છું. એટલે મારે તો હું આત્મિક જીવન જીવ્યો હોઉં પ્રભુની સંગતમાં, પ્રભુના લોકોની સંગતમાં, અને આડા રસ્તે નહીં, પ્રભુની બીક રાખીને, તો હું પ્રભુનું ભય રાખનાર પ્રભુનો સેવક ગણો. એટલા માટે એ લોકો જુદા છે. અને જે લોકો એ તો પડ્યું એવું જોયું જશે અને એ તો બધી બાબતમાં વાતો લખેલી છે અને કંઈ બધું માની ના શકાય, બધું પાળી ના શકાય, એવું ઘણા બધા માણસો માનતા હોય છે અને પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા હોય છે. અને અહીંયા જે શ્રીમંતની વાત છે, એ શ્રીમંત પણ એવો જ હતો કે પોતાની રીતે મોજ મજા મારતો હતો અને એને જગતની કંઈ પડી નહોતી. ટૂંકમાં એ સંપૂર્ણપણે જગતી માણસ હતો. એ મટીરિયાલિસ્ટિક જીવન જીવતો માણસ હતો. પણ ભિખારી પાસે તો એવું કોઈ ચોઈસ હતી નહીં, ઓપ્શન હતું નહીં. એને તો જે ભીખમાં મળે એ ખાય અને એના ફૂલાઈ પડે એટલે એ રોગગ્રસ્ત માણસ હશે. એટલે અહીંયા પ્રભુ આખું ડિસ્ટિંક્શન કરે છે કે જે લોકો પ્રભુમાં માણસો મરી જાય છે, મીન્સ બાઇબલ શું કહે છે, અને તે પ્રભુમાં ઊંઘી ગયો. એ પ્રમાણે જે લોકો પ્રભુમાં ઊંઘી જાય છે એ લોકોને પ્રભુના દૂતો લઈ જાય છે, તે પ્રભુ લઈ જાય છે. તમે સભા શિક્ષકનું પુસ્તક અને એનો 12મો અધ્યાય અને 7મી કલમ વાંચો, ત્યાં એમ લખેલું છે અને ઈશ્વરે આપેલો આત્મા એની પાસે પાછો જાય છે. એટલે એ રીતે અહીંયા માણસો જતા નથી. માણસો તો ધનવાન હોય કે ગરીબ હોય, ભિખારી હોય કે માલદાર હોય, પણ એ ક્યાં હોય, એ લોકોને છેડે તો જમીનની અંદર દાટવામાં આવે છે. અહીંયા ભિખારીને દાટકની એની કોઈ વાત નથી, પણ એને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. હવે અહીંયા ગોદ સંબંધી થોડી સ્પષ્ટતા કરવાની છે કે ગોદ એટલે એનો ખોળો નહીં, પણ એની નજીકમાં, જેમ પ્રભુ ઈસુ છેલ્લું ભોજન લેતા હતા લાસ્ટ સપર, ત્યારે યોહાનને આપણે જોઈએ છે કે એમની છાતીને અડીને બેઠેલો. એ રીતની આ કોઈ વાત નથી એમની પડોશમાં. એટલે ઇબ્રાહિમની જે ટ્રીટમેન્ટ મળે, એને પાણી મળે, એની આજુબાજુ બેઠેલાને પાણી મળે, એને ચા નાસ્તો મળે, એ લોકોને ચા નાસ્તો મળે. એ રીતે ઇબ્રાહિમની ગોદ એટલે એમની નજીકમાં, બહુ જ પાસે એમ ભણવું હતું. અને બીજા લોકોની વાત કેવી છે કે ત્યાં લોકો વિશ્રામ પામે છે, એ કહે છે. પણ લાજરસ તો બહુ ભૂંડાવાના પામ્યો હતો, તે સંભાળ, પણ હમણાં ત્યાં દિલાસો પામે. એટલે ઇબ્રાહિમની ગોદ એ પ્રભુમાં જે લોકો મરણ પામે છે એ લોકો માટે દિલાસો પામવાની જગ્યા છે. અને તું વેદના પામે છે એવું આ શ્રીમંતને કહેવામાં આવે છે. એટલે જે લોકો પ્રભુ વિહીન જીવન જીવે છે, પ્રભુની કોઈ ભય રાખતા નથી, પ્રભુની આજ્ઞાઓને બી ઠેપે ચડાવે છે, એ લોકો છેવટે આ બાજુ નાખી દેવામાં આવે છે. અને એના માટે શબ્દ છે
બાઇબલમાં એ શબ્દ આપણને પ્રેરિતોનું વિશ્વાસનામું, અને એમાં પ્રભુ ઈસુ મરણ પામ્યા અને દટાયા અને અધસ્થાનમાં ઉતર્યા એવું લખ્યું છે. એ અધસ્થાનમાં જવાનું છે, અને આ પરમેનન્ટ નથી. આ જે વ્યવસ્થા થઈ એ પરમેનન્ટ નથી. જે ઇબ્રાહિમની ગોદમાં ગયા એ લોકો બી પરમેનન્ટલી ત્યાં નથી રહેવાના, કે જે લોકો આ બાજુ લાજરસ ગયો ત્યાં પણ જે લોકો છે એ પરમેનન્ટ જગ્યાએ એમની નથી. કેમ કે જ્યાં સુધી ન્યાય ના થાય, પ્રભુમાં જે લોકો છે એમનો બી ન્યાય થશે, પણ એમનો જુદી રીતે ન્યાય થશે. અને જે લોકો પ્રભુ વિહીન અવસ્થામાં મરણ પામ્યા છે એ લોકોનો જુદો ન્યાય થશે. અને પેલા લોકોનો ન્યાય એવો થશે કે એમને ઇનામ મળશે, અને એ લોકો હલવાન અને કન્યાના લગ્નમાં ભાગ લઈ શકશે, એના જમણમાં ભાગ લઈ શકશે. જ્યારે આ લોકો તો વેદના ભોગવવાની છે. અને જેમ મૂસાએ બળતું ઝાડવું જોયું, અને એણે શું જોયું કે ઝાડવું બળતું હતું પણ ભસ્મ થતું નહોતું. એ રીતે આ જે અગ્નિ છે, અગ્નિ ગંધક અને એની ખાઈ જેમાં માણસોને નાખી દેવામાં આવે છે, એ લોકો બળ્યા કરશે અનંતકાળ સુધી. આ બંને વસ્તુ તમે બરાબર ધ્યાનથી સાંભળો. બંને વસ્તુ અનંતકાલિક છે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. તમે આમ ગયા તો અનંતકાલિક વિશ્રાંતિ પામશો પ્રભુના સંતો, સેવકો, પ્રબોધકો એમની સાથે. અને આ બાજુ ગયા તો પછી ત્યાં તો કંઈ વાત કરવા જેવી નથી. બહુ જ ખરાબ રીતે લોકો બળશે, રડવું અને દાંતથી સૂવશે. માટે આપણે યાદ રાખીએ કે આપણે કઈ તરફ જવા માગીએ છીએ. આપણે હંમેશા એ રીતે આપણા તેડાને યાદ રાખીને ચાલીએ, એ પ્રમાણે જીવન ગુજારીએ. અને આપણે એટલા જ નહીં, પણ જે બીજા લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે, પછી એ કોઈ પણ જાતિના હોય, પણ જો એ ખરેખર ભૂખ્યો આત્મા હોય અને આપણી પાસે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કંઈ જાણવા માગે, તો આપણે એને જણાવવાની આપણી ફરજ છે. રોજ જે તે દિવસના પાપો માટે માફી માગીને જોઈ રહીએ કે પ્રભુ ગમે ત્યારે આવી શકે છે. પ્રભુ વહેલી પરોઢે પણ આવી શકે છે, પ્રભુ બપોરે પણ આવી શકે છે, અને પ્રભુ રાત્રે પણ આવી શકે છે. એ રૂપની લખેલી સુવાર્તામાં પણ એ લખવામાં આવ્યું છે કે પ્રભુ ક્યારે આવશે અને એનું શું છે. પણ પ્રભુ ઈસુને જ્યારે શિષ્ય પૂછ્યું કે તું ક્યારે આવીશ અને તારા આવવાની શી નિશાની છે, ત્યારે પ્રભુ ઈસુએ શું કીધું? એ તો બાપ સિવાય કોઈ જાણતું નથી, આકાશના દૂતો પણ નહીં અને દીકરો પણ નહીં. તો પ્રભુ ઈસુ પોતે જાણતા નથી કે એમને ફરી ક્યારે આવવાનું છે. એટલું બધું આ સિક્રેટ રાખવામાં આવ્યું છે. એટલે વાલાઓ, જો આપણે ગાફેલ રહ્યા આ જીવનમાં, તો આપણને બીજી કોઈ તક મળવાની નથી. માટે આપણે પ્રભુને અધીન થઈને જીવન જીવીએ, પ્રભુને પસંદ પડે એવું જીવન જીવીએ, પ્રભુના માર્ગમાં ચાલીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા અતિ ગૌરવી અતિ પવિત્ર ઈશ્વર પિતાજી, આજના વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું બાઇબલ, તમારા વચનો અમને સ્પષ્ટ પ્રમાણે જણાવે છે કે આ પૃથ્વી ઉપર અમારે કયા પ્રકારનું જીવન જીવીને અહીંથી વિદાય થઈ જવાનું છે. જો પ્રભુ અમે ગાફેલ રહ્યા, જો અમે બેદરકાર રહ્યા, જો અમે આ જગતના ધોરણે ચાલ્યા, તો અમારો વિનાશ નક્કી છે. પણ જો પ્રભુ અમે તમારી અધીનતામાં જીવન જીવીએ છીએ, જો અમે તમારા પગલામાં પગ મૂકીને જીવન જીવીએ છીએ, તો અમારા માટે અનંતકાળનું જીવન, અનંતકાળનો આનંદ, અનંતકાળના બધા સારાવાના અમારા માટે રાખી મૂકવામાં આવેલા છે. તમારી ધન્ય આશાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આપણે સર્વ પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાથી અમારો છટકો કરો. કેમ કે રાજ્ય તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન ને આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને ભવ્ય સંગત આપણી સાથે અને જગતભરમાં વસતા તેમના વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હો. આમેન.